પર એક ભુલેશ્વર ધામ છે એવું, જ્યાં વર્ષો પુરાણું મહાદેવનું મંદિર છે, જે લગભગ 10,000 વર્ષો પહેલા જૂનું મંદિર છે એવું, યુગો પહેલા જૂનું મંદિર છે. આજે દર્શન કરવા આવ્યા હતા તો કમલદાસ ફલિહારી બાપુ પણ બિરાજમાન છે અહીંયા. તો બે શબ્દો બોલે એ મારી ફરમાઈશ છે બાપુ. હા, જય શ્રી રામ. મારું નામ કમલાસન ફલારી. હું શ્રી ભુલેશ્વર ધામની જગ્યામાં બેઠા છું અને આ જગ્યા યુગો પુરાની, મતલબ મને 42 વર્ષ થયા છે અહીંયા. અને આ જગ્યાનો મહત્વ છે ભોજન, ભજન અને સેવા. એ 3 વસ્તુ અહીંયાનો મુખ્ય આનો જે મહત્વ છે. અને મુખમાં તો આનો બસ અહીંયા કોઈ પણ વ્યક્તિ આવે ભગવાનનો પ્રસાદ જે ગ્રહણ કરે એ જ અહીંયાનો જેનો મેન પ્રસિદ્ધિ છે. અહીંયા 40 જેટલા તુલસીવા થઈ ચૂક્યા છે, 32 જેટલા રામકથા અને શિવકથા અને શ્રીમદ ભાગવત, દેવી ભાગવત વગેરે થઈ ચૂક્યા છે. અને અહીંયા દર વર્ષે 4-5 હજાર બાળકો ગુરુ પૂનમને દિવસે આવે છે. શ્રાવણ મહિનામાં તમારા જે સોમનાથ ચાલીને જાય છે યાત્રાળુ પગપાળે, એ લોકોને 33 વર્ષથી આપણે ત્યાં બછરાજ હોટલ છે, જે આપણા ભાઈ રમેશભાઈ છાત્રોલિયાનો ત્યાં હોટલ છે. હોટલમાં આપણે વર્ષોથી ત્યાં અહીંયાનો સ્ટોલ રાખીએ છીએ. એમાં ભજીયા, ચેવડો, ચાય વગેરે, કોફી વગેરે ચાલ્યા કરે છે. અહીંયાનો એ જ મહત્વ છે, કોઈ પણ વ્યક્તિ આવો ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરો. અને આ બહુ પુરાતન જગ્યા છે. ભગવાન વિશ્વામિત્રજી ઋષિ, આપણા વિશ્વામિત્રજી મહારાજ થઈ ગયા છે. વિશ્વામિત્ર ઋષિ રાજ ઋષિ હતા. રાજ ઋષિમાંથી જ્યારે એને બ્રહ્મ ઋષિ થવું તો તપસ્યા કરવું પડે. એમને સંશોધન કરો, આ શાંતિપૂર્ણ જગ્યા ગોતી અને અહીંયા એને જ્યારે તપસ્યા કરવાનું નક્કી કર્યું ત્યારે એને વિચાર કર્યો કે સૌથી પહેલે એમને જલ જોઈએ, કેમ કે માણસનો જલ જીવન છે. તો એને જલ માટે મા ગંગાને, કેમ કે સંકલ્પ સિદ્ધ સંત હતા, એને સંકલ્પ કરો. ગંગાજી પ્રાગટ્ય થયા, એને કીધું કે દેવી અહીંયાથી બહેન કરો, પ્રવાહિત થાવ, નદી રૂપ में आप विराजमान आमे बहन करो. તો ગંગાજી પ્રાગટ્ય થયા. પછી એને વિચાર કર્યો કે અહીંયા હું તપસ્યા કરું પણ કોઈ દેવ સાક્ષી જોઈએ. તો સાક્ષીમાં કયા દેવ? દેવમાં દેવ મહાદેવ. મહાદેવ સૌથી શ્રેષ્ઠ દેવ છે. એટલા જ માટે એને પછી એનું આરાધન કરી, સંકલ્પ કર્યા. શિવજી પ્રાગટ્ય થયા, એને પ્રાર્થના કરી કે આપ શ્રી અહીંયા લિંગ સ્વરૂપે વિરાજમાન થાવ, હું તપસ્યા કરવા જાઉં. એ લિંગ સ્વરૂપે ભગવાન જે ભોલેનાથ બેઠા છે, ભોલેશ્વર મહાદેવ, એ સ્વયંભૂ શિવજી છે. તો એ સ્વયંભૂ શિવજી બિરાજમાન થયા છે. બિરાજમાન થઈ અને પછી જ આના પ્રારંભતા અહીંયા થાય છે. જ્યારે બિરાજમાન થયા એમને વિસ્તારપૂર્વક કરું. આ જગ્યા વિશ્વામિત્ર ઋષિની તપોભૂમિ છે. મેન વસ્તુ તપોભૂમિ છે. આ જગ્યાની અંદરમાં કોઈ પણ વ્યક્તિ અહીંયા કોઈ પણ મનોકામના લઈને આવે છે. ઘણા વ્યક્તિઓ બહારથી આવે છે. એ લોકો 7 મંગળવાર ભરે છે. ક્યાંથી વ્યક્તિ એનો બધાનો કલ્યાણ થાય છે, ઉદ્ધાર થાય છે. અને આ જગ્યાનો મહત્વ છે. અહીંયા શિવજી સ્વયંભૂ છે, ગંગાજી પણ સ્વયંભૂ છે અને ગાય પણ અહીંયા સ્વયંભૂ હતી. એક જે ગાય કોઈ દિવસ જીવનમાં વિહાણી નહોતી ને એને 14 વર્ષ દૂધ આપ્યું છે ને એ ગાય વહી ગઈ. એમનો સામે માથો છે. એ માથો મારે દર્શન માટે રાખ્યો છે. તો અહીંયા સ્વયંભૂ જગ્યા છે. અને ભગવાન ભોલેનાથનો કાલે જે વરસાદ થઈ હતી, શ્રાવણ માસ પૂર્ણ પવિત્ર માસ આવે છે, ત્યાં ક્યાંથી માણસો 26 વર્ષથી એક ગ્રુપ આવે છે. અહીંયા આપણા જે આ વીરપુરના હેમુભાઈ જોશી કરીને છે, એનો ગ્રુપ આવે છે, 36 માણસો. અને કાલની તારીખમાં, કાલે અમાસ્યા છે, તો કાલે એ લોકો આપણા જૂનાગઢના એક ગ્રુપ છે, એ લોકો કાલે આવશે. આખા દિવસ અહીંયા એ લોકો સવાલક્ષી બેલીપત્ર લઈને એના જગ્યા ગાંધીગીરની માલિકો સાહેબ, આવડી મોટી જગ્યા ગાંધીગીરની માલિકો, ભૂલેશ્વર એવડું મોટું મંદિર હોય, અહીંયા આવા સંત બિરાજતા હોય, કમલદાસ ફલિહારી બાપુ. તમે જોઈ રહ્યા આવું બધું મોટો નજારો નદીના કાંઠે. સંત છેલ્લા 35 વર્ષથી સતત કન્ટિન્યુ અહીં બિરાજે છે, કમલદાસ ફલિહારી બાપુ. અને કોઈ દી પણ કોઈ વ્યક્તિ અહીંથી કોઈ ભૂખ્યો નથી ગયો. અને પોતે પણ નિસ્વાર્થ ભક્તિ કરે છે, મહાદેવની ભક્તિ કરે છે.
ને સોમનાથ ભગવાનની ભક્તિ પોતે ખુદ કરે છે. અને આવી જગ્યા તમે માહોલ ક્યાંક લો, તમે પ્રાચીથી આવતા 7 કિલોમીટરની અંદર તો ભુલેશ્વર મહાદેવનું મંદિર ત્યાં આગળ એક બોર્ડ મારી ગયેલ છે જસ્ટ, અને ત્યાં તમે જોજો. અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો સાહેબ. જય સોમનાથ, જય મહાદેવ.